सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 16। नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि द्रष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः। વેદાંત એક દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ ભગવાન અહીંયા આપણને પ્રદાન કરી રહ્યા. તો અનયો તત્વદર્શી જાત. આ જગતને તમે કયા પ્રકારથી જુઓ છો? જો આ સમજ, તમારી જેવી દ્રષ્ટિ છે એવો તમારો અનુભવ છે, અને જેવો તમારો અનુભવ છે એ જ પ્રકારથી તમારા સુખ અને દુઃખ છે. જો આ સમજ, આપણી દ્રષ્ટિ કઈ છે? આ જગતને આપણે કયા પ્રકારથી જોઈએ? ભગવાન આ દ્રષ્ટિ આપણને આપે. અસતઃ ભાવઃ ન વિદ્ય. શંકરાચાર્યજી કહે છે જે વિકારી છે, જેનું કારણથી વ્યતિરિક્ત કોઈ અસ્તિત્વ નથી, જેને છે એમ પણ કહી શકાય એમ નથી, જેને નથી એમ પણ કહી શકાય એમ નથી, જે દેખાય છે, અનુભવમાં આવે છે. જો હું તમને અનેક દ્રષ્ટાંત આપીશ, હું એટલે વારંવાર કહું છું કે તમે એ નિર્ણય, તમારો નિશ્ચય શું છે, તમે એને કઈ દ્રષ્ટિએ જુઓ છો? આ જગત છે કે દેખાય છે? બસ આ બે વાક્ય છે. આ સમજો, સૂર્યોદય થાય છે કે સૂર્યોદય દેખાય છે? સૂર્યાસ્ત થાય છે કે સૂર્યાસ્ત દેખાય છે? આકાશ ભૂરું છે કે આકાશ ભૂરું દેખાય છે? જળ છે કે મૃગજળ દેખાય છે? જો વિચારો, વસ્તુ દેખાય છે, પણ એ દેખાય છે એટલે આપણે શું માની લીધું? ચક્ષુષા નિરૂપ્યમાણમ, આંખથી દેખાયું એટલે શું માની લીધું? એ સત્ય છે. જો વિચાર, પાણીમાં લાકડી મૂકો ને તો લાકડી પણ કેવી દેખાવાની? તૂટેલી દેખાશે. તો લાકડી તૂટેલી દેખાય એટલે લાકડી તૂટી ગઈ. તારા નાના દેખાય છે એટલે નાના થઈ ગયા. સૂર્યનું અંતર અને ચંદ્રનું અંતર એવા પ્રકારથી ગોઠવવામાં આવ્યું છે કે સૂર્યનું જે બિંબ એને કહેવાય. જો આપણને જે સૂર્ય દેખાય છે એને બિંબ કહેવાય. એ સૂર્યનું જે બિંબ છે અને ચંદ્રનું જે બિંબ છે એ બંને કેવા છે? એક સમાન છે. એટલા માટે સૂર્યગ્રહણ વખતે શું થાય છે? સૂર્ય પૂર્ણતઃ ચંદ્રથી પૂર્ણતઃ ઢંકાય છે. સૂર્ય તો અનેક ઘણો દૂર છે, ચંદ્ર તો અહીંયા નજીક જ છે. છતાં બંનેનું અંતર એ પ્રકારથી છે કે બંનેના બિંબ શું છે? એક સરખા દેખાય. તો સૂર્ય અને ચંદ્રનું કદ એક સમાન થઈ ગયું. જો વિચારો, આપણો અનુભવ શું છે? પણ અનુભવનું વેદાંતમાં કોઈ મહત્વ નથી. આ સમજો, તમને લાલ પીળું દેખાય ને ગમે તે થઈ જાય, એ બધા અનુભવ છે. અને જે અનુભવ છે તો એનું કોઈ મહત્વ નથી, કારણ કે આ જગત તમારા અનુભવમાં આવી રહ્યું. અને ભગવાન શું કહી રહ્યા છે? સત્ય ભાવ ન વિદ્યતે. એનો ભાવ, એનું અસ્તિત્વ જ નથી. ભલે ને તમારા અનુભવમાં આવે, અનુભવમાં આવવાથી સત્ય થઈ જતું નથી. જો આ સમજો, ઘણું બધું દેખાય છે, તમને એવું લાગે છે આ કેસરું કપડું છે. જો આ વિચાર, આ બધે આવું જ છે શું અને દેખાય છે શું? અને આપણે એ જે દેખાતી વસ્તુ છે એને સત્ય માનીને આપણે જીવન સમર્પિત કરીએ. આ કપડું કેસરી છે. જો આ વિચાર, પેલું કેસરી કાપડ આપતો ભાઈ, જો ગઈકાલ જેવું જ છે. માટીનો ઘડો, જો આ સમજ, માટીનો ઘડોનો શું કર્યો આપણે? ઘડો છે અને એનું વિશેષણ શું છે? માટી છે. પણ એવું છે? એ જ રીતે ભાઈ કેસરી કપડું આપજો. આ સમજજો, કપડું છે અને એનું વિશેષણ શું છે? કેસરી છે. જો આ પુષ્પ છે, એ ફાલસા રંગનું પુષ્પ છે. આ પીળા રંગનું પુષ્પ છે.
આ પીળા રંગનું દેખાયું એટલે આપણે એને શું માની લીધું? આ પીળું છે, પીળો ગલગોટો, લાલ ગુલાબ, જો આવી જાય. અને આપણો બધો વ્યવહાર પણ એ પ્રકારથી જ ચાલી રહ્યો. તો બરાબર સાંભળો, તો આપણે શું માની લીધું? રંગ આ પુષ્પનો ગુણધર્મ છે. પીળો ગલગોટો, ફાલસા રંગનું પુષ્પ, તો આ ફાલસા રંગ એ કોનો ગુણધર્મ છે? આ પુષ્પનો ગુણધર્મ. કેસરી કપડું, તો કેસરી રંગના પુષ્પ, એટલે કેસરી કોનો ગુણધર્મ છે? આ પુષ્પનો ગુણધર્મ. જાવ આગળ આપણે પેલી ચર્ચા કરી ગયા, મોહની ચર્ચા કરી, ત્યારે બે વ્યાખ્યા મોહની મેં કરી. જે જેવું છે એવું ન જાણવું એને મોહ કહેવાય. આ એક. જે જેવું છે એવું એને ન જાણવું. સર્પ છે, સર્પને સર્પ ન જાણવું, અને સર્પને દોરડું છે, દોરડાને દોરડું ન જાણવું, અને દોરડાને બદલે એને શું જાણવું? સર્પ જાણવું. એટલે મોહ કહેવાય. જાત એ જ રીતે બીજા પ્રકારનો મોહ છે, જે જ્યાં નથી ત્યાં એને માનવું. પીળો રંગ ક્યાં છે? ગલગોટામાં. વિચારજો, એટલે પીળો રંગ ક્યાં જુઓ છો તમે? આ ગલગોટામાં પીળો રંગ જોયો. કેસરી રંગ ક્યાં જોયો? આ મોહ છે. કેમ? જે જ્યાં નથી ત્યાં તમે એને જોઈ રહ્યા છો. નારમાં તો જ્યાં કેસરી જ છે ને. આખી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કોના પર ચાલે? રેમન્ડ કહીએ ને, ગ્વાલિયર કહીએ ને, મયુર શૂટિંગ કહીએ ને, પછી આ બહેનોનું ગાર્ડન સિલ્ક ને, વિચાર એશિયન પેઇન્ટ પણ કોને કારણે ચાલી રહ્યું? વિચાર. જે જ્યાં નથી ત્યાં તમે એને જુઓ છો. રંગબેરંગી પતંગિયા, જો તમે કોણ એટલા દ્રષ્ટાંત હું તમને આપું. રંગબેરંગી પતંગિયા આપણે નાના હતા ને ત્યારે રમી ગયા. જો આ ભગવાને પતંગિયા કેવા સરસ બનાવ્યા, રંગબેરંગી છે. બધે આ વાક્ય લાગુ પડે. જે જ્યાં નથી ત્યાં તમે જુઓ. તો કે પછી આ રંગ છે ક્યાં? તો વિચાર કર. તો બીજી રીતે પૂછો. બધા આપણે ભણી ગયા. જો વિચાર, આ સમજો બરાબર. આપણી પાસે જ્ઞાન છે, પણ એ જ્ઞાન પ્રમાણેની સમજ આપણે કેળવતા જ નથી. આપણે બધા શીખી ગયા. સૂર્યના કિરણના શું છે? સૂર્યના કિરણમાં કેટલા રંગ છે? 7 રંગ છે. આ શીખી ગયા કે નથી શીખી ગયા? પેલા ન્યૂટને પેલા પ્રિઝમમાંથી આમ કિરણ પસાર કર્યું અને કિરણ શું થયું? 7 રંગનું દેખાયું. પેલું મેઘધનુષ. જો આ સમજ ન્યૂટને કર્યું એમ ને, ભગવાન ઉપર કરી બતાવ્યું હતું આપણે, પણ આપણી અક્કલમાં આવ્યું નહીં એટલે પેલું ન્યૂટને કરી બતાવવું પડ્યું. જો આ સમજ છે. વિચાર, પેલું મેઘધનુષ દેખાયું, જ્યાં નથી ત્યાં દેખાય. જો આ સમજ. એશિયન પેઇન્ટ વાળો જઈને આમ 7 રંગ લગાવી આવ્યો. વિચાર, રંગ એ સૂર્યના પ્રકાશનો ગુણધર્મ છે. કોનો ગુણધર્મ? પ્રકાશનો ગુણધર્મ. તો રંગ કોનો ગુણધર્મ છે? પ્રકાશનો કે ગલગોટાનો? હવે મને કહો, ગલગોટો પીળો છે કે પીળો દેખાય છે? પીળો હોય તો ગુણધર્મ એનો કહેવાય. તો પીળો ગુણધર્મ ગલગોટાનો છે? પીળો ગુણધર્મ કોનો છે? સૂર્યના કિરણમાં છે. જો સમજો, આ પતંગિયા આપણને રંગીન દેખાય છે. રંગીન છે જ નહીં, દેખાય છે. આ સમજ. એટલા માટે આ ભગવાનની જે સૃષ્ટિ છે ને, બહુ અદ્ભુત છે. ભગવાને 2 વસ્તુ સૃષ્ટિમાં એવી મૂકી છે ને, એને આપણું શાસ્ત્ર માયા કહે છે. જે જેવું નથી એવું દેખાય છે, અને જે જ્યાં નથી ત્યાં દેખાય છે. અને આપણને બધા ભગવાન શું કરે? માયા કલ્પિત દેશ કાલ કલના વૈચિત્ર ચિત્રીકૃતમ. આ ભગવાનની માયા જુઓ તો, જે જ્યાં નથી ત્યાં દેખાઈ રહ્યું. પતંગિયામાં એની જે પાંખ જે છે ને, જો વૈજ્ઞાનિકો પણ વર્ષો સુધી એવું માનતા હતા કે આ રંગ પતંગિયાને પેલો કોઈક પ્રકારનો રંગ છે. જ્યારે પેલું સૂક્ષ્મ દર્શક યંત્ર આવ્યું અને પછી જ્યારે જોવામાં આવ્યું ત્યારે એ લોકોને ખબર પડી
કે આ જે પતંગિયાની પાંખ જે છે ને, જો ક્યારેક કોઈક જગ્યાએ પતંગિયાની પાંખ પડેલી દેખાય ને તો જોઈ જોજો. એ પાંખ પર જરાક આમ આંગળી મૂકજો. આંગળી મૂકીએ ને એટલે હાથમાં શું આવશે? તો પાવડર આવે. જાસન એ પાવડર જે છે એ વૈજ્ઞાનિકોએ એ પાવડરને સૂક્ષ્મદર્શક યંત્રની નીચે જોયો. ત્યારે એ લોકોને ખબર પડી કે એક વિશેષ આકારના ભીંગડા છે. એ શું છે? એ કણ જે છે શું છે? એક વિશેષ આકારના ભીંગડા છે. અને એ બધા ભીંગડા એવી રીતે ગોઠવાયા છે. આ પેલા ત્રિપાર્શ્વ કાચ જેવું છે, પ્રિઝમ જેવું છે ત્યાં. એ પેલા ઝીણા ઝીણા પારદર્શક કાચ જેવા ઝીણા પારદર્શક ભીંગડા એવી રીતે ગોઠવણ કરેલી છે કે પેલો રંગ તમને ત્યાં દેખાય. તો રંગબેરંગી પતંગિયા છે, ભીંગડા તો પારદર્શક રંગહીન છે, પણ એ પ્રકાશને એવી રીતે પરાવર્તિત કરે છે કે તમને એ શું લાગે છે? રંગબેરંગી પતંગી. બધા આ બહેનોની બધી સાડીના પેલો મેચિંગની દુકાનમાં જાઓ, બધા શું માને? અમે તો મેચિંગ જ પહેરીએ. તો ચણિયો મેચિંગ ને બ્લાઉઝ મેચિંગ ને બધું ચાલતું હોય. હવે બંગડી ને ચાંદલો ને ભલું ભલું મેચિંગ કરતા હોય છે જ ને. જો આ સમજો, આને જ કહેવાય દેખાય છે. આને શું કહેવાય? દેખાય. છેલ્લે તો આ મોરપીંછ આપણે બધા જ ઓળખીએ. કાનાનું પ્રિય આપણે શું માનીએ? આ કેવો સરસ રંગ છે. જો વિચારજો, કેવો સરસ રંગ છે મોરપીંછનો. અને કૃષ્ણ ભગવાન એના મુગટમાં ધારણ કરે. અહીંયા કોઈ રંગ નથી એવું કહું તો. જો તમે આ એક સળી તમે જુઓ ને તો એ ભૂખરા રંગની દેખાય. આ દરેક સળીને અલગ કરીને જુઓ ને તો બધી ભૂખરા રંગની છે. પણ આ બધાની ગોઠવણ એવી રીતે કરી કે તમને અહીંયા આગળ આ રંગ દેખાય. જો હું કહું તમે માનશો નહીં, પણ આ હકીકત તમને હું કહું. આ એક એકને અલગ કરો ને તો કોઈ રંગ નથી, પણ આ એક એક બધા જોડાઈને એવી રીતે ગોઠવાય છે આ સળી બધી કે તમને શું દેખાય છે? આ વિશેષ પ્રકારનો રંગ અહીંયા દેખાય, જે જ્યાં નથી ત્યાં દેખાય છે. જો આ સમજ વિચારે. એ જ રીતે આ આત્મામાં, આ ઈશ્વરમાં સંપૂર્ણ જગત શું છે? દેખાય છે. જો આ સમજ માયા કલ્પિત દેશ કાલ કલના. આ પરમાત્મામાં આ સંપૂર્ણ ઈશ્વર શું થઈ રહ્યું? કલ્પિત. જો દેશ અને કાળ કલ્પિત છે તો દેશ અને કાળની અંતર્ગતની બધી વસ્તુ પણ શું હોવાની? કલ્પિત જ છે. સમજો એનો અર્થ શું છે કે દેખાય. અસત ભાવ ન વિદ્યતે. તમે કોના માટે જીવન સમર્પિત કરો? જો વિચારી જુઓ. અમે તો 7 જન્મ પતિ પત્ની રહીશું. ભગવાને અમને અલગ કરી શકે. વિચાર, કેવી કલ્પનામાં આપણે જીવીએ છીએ, કયા જગતમાં આપણે જીવીએ છીએ. આ બધાને સત્ય માનીને ચાલી રહ્યા છે. આ મોરપીંછનો રંગ સત્ય નથી, આ સમજજો. ફક્ત દેખાય છે એટલા બધા મૂકી રાખેલ થઈને આપણને એમ લાગે છે કે કેવું સરસ રંગીન છે. કોઈ નથી, આ ગોઠવણ જ છે. ભગવાન એવું છે. એટલે બધું ઘટાદી સંસ્થાન સમજો. શંકરાચાર્યજીને આપણે સંસ્થાન શબ્દ, આ બધી વસ્તુની ગોઠવણ ભગવાને એવી કરી છે કે આ બધું આપણને દેખાય છે. પેલા પતંગિયાના ભીંગડા એવી રીતે ગોઠવ્યા કે આપણે એને શું માનીને ચાલીએ છીએ? આ કેવા સરસ રંગીન પતંગિયા. પુષ્પ કહીએ, ફળ કહીએ, કપડું કહીએ, મેઘધનુષ કહીએ. આ બધી વસ્તુ શું છે? દેખાય. આકાશ ભૂરું દેખાય છે. જો આ સમજો, આકાશ ભૂરું નથી. આ સમજો. સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય છે. વિચાર, સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ કઈ દ્રષ્ટિએ છે? આપણે પૃથ્વી પર ઊભા છે એને કારણે પેલું સૂર્યગ્રહણ છે. અવકાશમાં ગયા પછી સૂર્યગ્રહણ છે. વિચાર, એક દ્રષ્ટિથી, એક સ્થાનથી આ બધું આપણને દેખાય છે, આપણા અનુભવમાં આવે છે. પણ ભગવાન શું કે છે? અસત ભાવ ન વિદ્યતે. છે જ નહીં. અને છતાં આપણે શું કરતા રહીએ? આપણી બુદ્ધિ ક્યાં બગાડીએ છીએ આપણે? શંકરાચાર્યજી એટલે આપણી બુદ્ધિમાં આ સમજદારી આપવાનો પ્રયત્ન કરે કે આ બધી વસ્તુ તમે જે જોઈ રહ્યા છો એમાં 2 વસ્તુ દેખાય છે. એક ઘટ બુદ્ધિ છે, બીજી સદબુદ્ધિ છે. ઘડો તમને દેખાય છે, હકીકતમાં ત્યાં છે જ નહીં. દેખાય છે એમ કહીએ ને એટલે સમજ આવવી જોઈએ. એટલા માટે વેદાંત 2 જ વાક્ય છે.
આ જગત દેખાય છે અને તમે છો, બસ આટલું જ છે. સત સ્વરૂપ બ્રહ્મ તમે છો, બીજો કોઈ ઉમેરો છે જ નહીં. જો કેનોપનિષદમાં જોઈ ગયા, એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, એની અંદર બાકીનું જે પણ કોઈ બધું શું છે? ઉમેરો છે. ઘડો એ માટીમાં ઉમેરો છે, ઘરેણા સોનામાં ઉમેરો છે. ઉમેરો થાય ને તો પેલો સોની કમાણી કરી જાય, આ સમજ. સોનામાં ચેઇન બનાવે અને પછી ઉમેરો થતો હોય તો એને તો કમાણી જ છે, આ સમજો. એક સોનું અને 1000 હાર કરીએ તો પણ શું થવાનું? ઉમેરો થયો. 1001 થયો. 1001 થતું જ નથી. એ શું છે? એક જ છે. એક ઘડો, એક માટી વત્તા 1000 ઘડા બરાબર પણ શું છે? એક માટી જ છે. પણ આપણી દ્રષ્ટિ માટી પર હોવાને બદલે ક્યાં ગળી છે? પેલી ઘડા પર દ્રષ્ટિ છે, નામ અને રૂપ પર દ્રષ્ટિ છે. એટલે આપણે જિંદગી પર શું થતા રહીએ? દુઃખી થતા જ રહીએ. કેમ? કે નામ રૂપ બને છે અને નામ રૂપ બગડે છે. કાલે કીધું એમ, કોઈ આવ્યો અને કોઈ ગયું, આપણે દુઃખી થઈએ. ઘડાની દ્રષ્ટિએ બનવું અને બગડવું છે, માટીની દ્રષ્ટિએ છે. જો સમજો, કઈ દ્રષ્ટિથી તમે વિચારો, તમારી દ્રષ્ટિ ક્યાં છે? નામ અને રૂપ પર જો તમારી દ્રષ્ટિ છે તો તમારા શોકની નિવૃત્તિ કરવી અશક્ય છે. અને વસ્તુ પર જો દ્રષ્ટિ હોય તો શોક માટે કોઈ કારણ છે જ નહીં. ઘડો બન્યો, જો એટલે હું મજાક જે કરતી હો, કે જન્મ ઉજવો. કોનો જન્મ? કોનું મૃત્યુ? જો વિચારો. એટલે કહું, આ ભગવાન છે ને, આમ દેખાય કોમળ, વાલો લાગે, પણ વાણી એવી નથી. આ સમજ. અસત ભાવ ન વિદ્ય છે જ નહીં. આ બધું દેખાઈ રહ્યું છે. સંપૂર્ણ જગત કલ્પિત છે. વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગર. જેમ દર્પણમાં પેલું પ્રતિબિંબ દેખાય છે, એ પ્રતિબિંબને સત્ય માનીએ. જો વિચાર, એક ભાઈ પત્નીને કીધું 3 ચા બનાવજે. પત્ની ક્યાં એકલા બેઠા છે, 3 ચાની શાની જરૂર પડી? તો એક મારી, બીજી 2 મારા પ્રતિબિંબની. એને 3 પીવી. જો સમજવા, પ્રતિબિંબ માટે ચા મૂકવાની, પ્રતિબિંબને ચા પીવડાવવાની છે જ નહીં. જો સમજો, પહેલા તમે એને છે માનો છો અને પછી તમે એની સાથે વ્યવહાર કરો. એટલે શરૂઆત મેં કરી, વેદાંત એ દ્રષ્ટિ છે. તમે એને કઈ રીતે જુઓ છો? છે તરીકે જુઓ છો. અને જો તમે એને છે તરીકે જુઓ છો તો શોકની નિવૃત્તિનું કોઈ કારણ. દેખાય છે એમ જુઓ છો તો શોક માટે કોઈ કારણ. એટલે ભગવાન શું કહે છે? અસત ભાવ ન વિદ્ય સર્વત્ર દ્વે બુદ્ધિ. બધે આપણને અનુભવ થઈ જ રહ્યો છે. એક વ્યભિચારી વૃત્તિ છે, ઘટ બુદ્ધિ, પટ બુદ્ધિ, હસ્તી બુદ્ધિ. તસ્માત, જો સમજો પછીના પાના પર, તસ્માત ઘટાદિ બુદ્ધિ વિષય અસન વ્યભિચારાત. ઘટાદિ બુદ્ધિ જે છે, ઘટ બુદ્ધિ કહીએ, પટ બુદ્ધિ કહીએ, હસ્તી બુદ્ધિ કહીએ, એ બધી કેવી છે? વ્યભિચારાત. એ બદલાઈ રહી છે. અને બદલાઈ રહી છે તે બધી વસ્તુ કેવી છે? અસત છે. નતુ સદબુદ્ધિ વિષય અવ્યભિચારાત. પણ સદબુદ્ધિ જે છે એ કેવી છે? ઘડો એમ કહીએ ત્યારે પણ છે, કપડું કહીએ ત્યારે પણ છે એમ કહીએ, હસ્તી કહીએ, હાથી કહીએ ત્યારે પણ શું છે? એમ જ કહીએ. આ છે જે શું થાય છે? એ ક્યારેય બદલાતું નથી. જો આ સમજ, થોડુંક અઘરું લાગે આ સમજ. હું ઘડો કહું, કુંડું કહું, દીવો કહું, જો વિચાર, તો 3માં શું થશે? એક ઘટ બુદ્ધિ છે, એક કુંડ બુદ્ધિ છે, એક દીપ બુદ્ધિ છે. 3 બુદ્ધિ થઈ ને. પણ મૃત બુદ્ધિ કેવી છે? 3માં ઘટ બુદ્ધિ, કુંડ બુદ્ધિ, દીપ બુદ્ધિ એ બદલાઈ ગઈ. વ્યભિચાર. મૃદ બુદ્ધિ કેવી છે? ઘટ બુદ્ધિ કહીએ ત્યારે પણ મૃદ બુદ્ધિ છે કે ને. જો એટલે હું વારંવાર કહું, તમે જયારે ઘડો જુઓ છો ત્યારે માટી દેખાય છે કે નથી દેખાતી? ના, પહેલા મેં ઘડો જોયો, પછી મેં માટી જોયું. પહેલા મેં તરંગ જોયું, પછી ધીમે રહીને મને પાણી દેખાયું. એવું છે? ઘટ બુદ્ધિની સાથે પેલી મૃદ બુદ્ધિ છે જ. જો સમજો, કુંડ બુદ્ધિ કહીએ ત્યારે પણ મૃદ બુદ્ધિ તો છે જ. દીપ બુદ્ધિ કહીએ ત્યારે પણ પેલી મૃદ બુદ્ધિ તો છે જ.
એટલે છાંદોગ્ય ઉપનિષદમાં શું કીધું? મૃત્તિકે તેવ સત્યમ. આ માટી સત્ય છે, બાકીના બધા ઘટ નામ રૂપ છે કેવા છે? વાચારંભણમ વિકારો નામધેયમ. આ સમજો, ત્યાં પણ વિકાર શબ્દ છે. આ સમજો, વાચારંભણમ વાગ આલંબનમ. તમારી વાણીમાં ઘડો શબ્દ છે, તમારી વાણીમાં કુંડ શબ્દ છે, તમારી વાણીમાં દીપ શબ્દ છે, પણ બહાર શોધવા જાવ તો શું મળે છે? માટી માત્ર. કાલે કીધું ચક્ષુષા નિરૂપ્યમાણમ. આંખથી ઘડો દેખાય છે, બાકીની 4 ઇન્દ્રિયો તો તમને શું કહે છે? સ્પર્શ ઘડાનો છે કે માટીનો છે? શબ્દ ઘડાનો છે કે માટીનો છે? ગંધ માટીની છે કે ઘડાની છે? સ્વાદ માટીનો છે કે ઘડાનો છે? વિચાર. આંખથી દેખાય છે, પણ આપણને એક હકીકત આપણે માની લીધી, આંખથી દેખાયું. મારી નરી આંખે મેં જોયું. જા સમજ. નરી એટલે સ્વસ્થ. નરી એટલે શું છે? સ્વસ્થ. તારી સ્વસ્થ આંખથી દેખાય કે મોતિયાથી દેખાય? જો આ સમજજો. ભગવાન શું કે છે? અસત ભાવ ન વિદ્યતે. છે જ નહીં તો કોના માટે રડી રહ્યો? જો એટલા માટે જેટલા જગત સુધારવા બેઠા છે ને બધા કેવા છે? પેલા મૃગજળમાં વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ નાખવા જેવું છે. નરસિંહ મહેતા કહે છે જાગીને જોમ તો જગત દિશે નહીં, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમ. જા સમજ. અને આપણે શું કરવું છે? યુગ પરિવર્તન છે, પણ તારું જ પરિવર્તન થઈ રહ્યું છે. એને શું કરવાનું? આ શરીર બદલાઈ રહ્યું છે, આ મન બદલાઈ રહ્યું છે, આ બુદ્ધિ બદલાઈ રહી. આ બદલાતી બુદ્ધિથી એ જગત બદલવાનો પ્રયત્ન કરે. આને મૂર્ખતા કહેવાય. આ સમજો. જે છે જ નહીં એને આપણે શું કરવા માંગીએ? વિચારો. ધર્મ સંપૂર્ણ જગતમાં ધર્મનું પાલન થાય. ભગવાન હતા ત્યારે 5 પાંડવ ને 100 કૌરવ હતા. સમજ. ભગવાન હતા ત્યારે શું છે? 5% જ ધર્મ હતો. જો વિચાર. આમ અનેક મહાત્માઓ, જો આ કોઈની ટીકા માર કરવી નથી, પણ ભગવાન જે દ્રષ્ટિ આપે છે સમજવાનું. તમે કોને બદલવા માંગો છો? જે છે એને બદલવા માંગો છો? કંઈક હોય અને તમે એને બદલો ને તો કંઈક કદર કરીએ. છે જ નહીં. ભગવાન શું કહે છે? અસ્તિત્વ જ નથી એનું. કેમ? આ બધી વસ્તુ કેવી છે? વ્યભિચારાત. બધું બદલાઈ રહ્યું છે, એક બુદ્ધિ જ નથી બદલાતી. સદબુદ્ધિ બદલાતી નથી. અરે પેલો પૂર્વ પક્ષી કે ના ના ના, ઘટેવીને છે ઘટબુદ્ધો વ્યભિચરન ત્યાં સદબુદ્ધિ અપી વ્યભિચરતી. કે પેલી ઘટબુદ્ધિ અને સદબુદ્ધિ દ્રષ્ટાંત આપ્યું. એટલે પેલો પૂર્વ પક્ષી કહે છે કે આ ઘટબુદ્ધિ ને ઘડો જયારે નાશ પામે, ઘટેવીને છે. ઘડો જયારે નાશ પામે તો ઘટબુદ્ધિ નાશ પામી. જો સમજો. તો ઘટબુદ્ધિ નાશ પામી તો એની ભેગી ભેગી આ સદબુદ્ધિ પણ નાશ પામી જ ને. ઘટબુદ્ધિ જ જો નહીં રહી, ઘડો રહ્યો નહીં એટલે ઘટબુદ્ધિ નહીં રહી. અને ઘટબુદ્ધિ નથી તો પછી સદબુદ્ધિ પણ શું થઈ ગઈ? વ્યભિચાર. સદબુદ્ધિ પણ પતી ગઈ, નાશ થઈ ગયો. શંકરાચાર્યજી કહે છે એવું કશું નથી. કેમ? પટાદવોપી સદબુદ્ધિ દર્શનાત. અન્ય વસ્તુઓમાં પણ શું છે? ભલે ઘડો નાશ પામ્યો. જો સમજો, શંકરાચાર્ય આ દ્રષ્ટાંત આપે. ઘડો નાશ પામ્યો તો ઠીકરા છે કે નથી? છે. તો ઠીકરામાં સદબુદ્ધિ છે કે અસદબુદ્ધિ છે? સદબુદ્ધિ. ઠીકરા બુદ્ધિમાં જો સમજો, એટલે ઘટ બુદ્ધિને બદલે શું થઈ ગયું? ઠીકરા બુદ્ધિ થઈ. એનું પણ ધારો કે ચૂર્ણ બનાવી દીધું તો ચૂર્ણ બુદ્ધિ છે, એમાં પણ સદબુદ્ધિ છે કે નથી? એને બાળીને રાખ કરી નાખી. રાખમાં પણ શું છે? જોઈ છે. એક જ ઘટની દ્રષ્ટિએ વિચારીએ તોય પેલી સદબુદ્ધિનો તો નાશ થતો જ નથી. અને ધારો કે એનો પૂર્ણતઃ નાશ એમ કહીએ તો બીજી બધી વસ્તુઓમાં પટાદો, શંકરાચાર્ય શું કહે છે? પટ આદિ અન્ય જગતની જેટલી વસ્તુઓ છે એ બધી વસ્તુઓમાં તમને સદબુદ્ધિ તો દેખાય જ છે. પુષ્પ અસ્થિ એમ તમે જયારે કહો છો તો પુષ્પ બુદ્ધિ અને અસ્થિ બુદ્ધિ તો છે જ ત્યાં. જો વિચાર. એટલે શંકરાચાર્ય શું કહે છે? પટાદો અપી સદબુદ્ધિ દર્શનાત વિશેષણ વિષયા એવ સા સદબુદ્ધિ. બહુ સુંદર વિષય. કાલે કીધું એમ કે માટી ઘડાનું વિશેષણ છે કે ઘડો માટીનું વિશેષણ છે?
કાલે જોઈ કે માટીનો ઘડો એમ તમે જ્યારે કહેશો તો શું થવાનું? એક ઘડો વસ્તુ છે અને એનું વિશેષણ તમે શું લગાવ્યું? માટી. જો આ સમજો. છઠ્ઠી વિભક્તિ જે છે પીળા રંગનો ગલગોટો. તો ગલગોટો વિષય છે અને પીળો રંગ એનો શું થયો? પીળા રંગનો. જો આ સમજો. આ છઠ્ઠી વિભક્તિ વિશેષણ બતાવે. થોડુંક વ્યાકરણ શીખવાનું. માતાજી કંઈ પણ શીખ્યા વગર આમ બ્રહ્મ જ્ઞાન થાય કે નહીં? કદાપી નહીં થાય. માતાજી એમ જરાક માથા પર આમ હાથ મૂકી દો, કંઈ થવાનું નથી. જો આ સમજો. વિચાર કેમ? માથા પર નહીં, માથાની અંદર કંઈક હોવું જોઈએ તો કંઈક થાય. જો આ સમજ અહીંયા જ આવશે. બીજા અધ્યાયમાં ભગવાન સ્વયં કહેવાના છે બુદ્ધૌ શરણમ અન્વિચ્છ. ગુરુને શરણે જાય, ભગવાનને શરણે જાય. ભગવાન શું કહે છે? બુદ્ધૌ શરણમ અન્વિચ્છ કૃપણા ફલ હેતવ. આ બીજે બધે ફાફા મારવા કરતા તું તારી બુદ્ધિને શરણે જા. જો અન્વિચ્છ એટલે શોધ એવું કહેવાય. કેમ? તમારી બુદ્ધિમાં આ જ્ઞાન છે. જો આ સમજો, બહુ વાસ્તવિકતા તમને કહું છું. પણ આપણે ક્યારેય આપણી બુદ્ધિનું સાંભળતા જ નથી. બુદ્ધિનું જો સાંભળીએ તો માણસનું કલ્યાણ થઈ જાય. કેટલી ઉંમર? જો સમજ, તમારી ઉંમર કેટલી? બુદ્ધિમાં જવાબ શું આવવાનો? સત્ય આવવાનું. યાદ રાખજો. તમારી બુદ્ધિ તો જવાબ સત્ય જ આપે, પણ એ બુદ્ધિથી વાણી સુધી પહોંચતા શું થઈ જાય? પેલા 5 વર્ષ ઓછા થઈ જાય. આ સમજો. બુદ્ધિ સત્યના પક્ષમાં છે, પણ આપણે બુદ્ધિના પક્ષમાં છીએ ખરા? ના, પણ મારું મન ના પાડે તો સાંભળ તારા મનનું. કોણ તને ના પાડે? બુદ્ધિ હંમેશા સત્યના પક્ષમાં. એટલે ભગવાન શું કહે છે? બુદ્ધૌ શરણમ અન્વિ. આપણું શાસ્ત્ર છે બહુ સ્પષ્ટ છે. આ તમને યસ્ય સ્વયં બુદ્ધિ નાસ્તિ શાસ્ત્ર સત્ય કિમ કરીષ્યતિ. જેની પોતાની બુદ્ધિ જ નથી, એટલે કે જે બુદ્ધિ વાપરવા તૈયાર જ નથી, શાસ્ત્ર એને શું કલ્યાણ કરે? લોચન વિહીન અભ્યામ દર્પણમ કિમ કરીષ્યતિ. જેની પાસે આંખ જ નથી તો હરીશો એને શું કામ લાગવાનું? એમ આપણે બુદ્ધિ વાપરવા જ તૈયાર નથી. જ્યાં માણસને થોડી ઘણી ભગવાનમાં, શાસ્ત્રમાં, ગુરુમાં થોડી ઘણી શ્રદ્ધા થાય ને, એટલે પહેલું કામ એ શું કરે? બુદ્ધિને તાળું મારવાનું, ચાવી ફેંકી દેવાની. પણ જિંદગીભર એની બુદ્ધિ શું હોય છે? બંધ જ થઈને બેઠી છે. જો આ સમજો. એટલા માટે ભગવાને અર્જુનને કહેવું પડ્યું બુદ્ધૌ શરણમ અન્વિ. જો આ સમજ. સાંદર્ભિક અર્થનો બીજો પણ છે, પણ ભગવાન શું કહે છે? છેવટે તમારી બુદ્ધિથી થોડો તો વિચાર કરો. આકાશ ગુરુ નથી, ગુરુ દેખાય છે. સૂર્યોદય દેખાય છે, સૂર્યોદય થતો નથી. એમાં સંપૂર્ણ જગત પણ શું છે? દેખાઈ રહ્યું. અને દેખાઈ રહ્યું છે એટલે એને સત્ય માની લીધું. એટલે શંકરાચાર્ય શું કહે છે? આ દરેક વિષયમાં પેલી સદબુદ્ધિ તો છે જ, વિષયો બદલાતા રહે છે, સદબુદ્ધિ બદલાતી નથી. પણ એ સદબુદ્ધિને આપણે શું માની લીધું? ઘડો છે એમ તમે જ્યારે કહો છો ત્યારે શું થઈ ગયું? ઘડો એક વસ્તુ છે અને અસ્તિત્વ એનું શું થઈ ગયું? વિશેષણ બની ગયું. ઘડાનું અસ્તિત્વ આગળ સમજે. પીળા રંગનો ગલગોટ એમ કહીએ ત્યારે શું થયું? ગલગોટો વસ્તુ છે અને એનો રંગ પીળો છે, એનું વિશેષણ છે. માટીનો ઘડો કીધો તો ઘડો વસ્તુ છે અને એનું વિશેષણ શું છે? માટી છે. સમજવાનું. એ જ રીતે ઘડાનું અસ્તિત્વ. તો નહીં સમજાય તો મહેરબાની કરીને આંગળી ઊંચી કરજો, નહીં તો પછી પ્રવચન પૂરું છે પછી કહે છે માતાજી 2 ઇંચ ઉપરથી ગયું. પીળો રંગ એ વિશેષણ કહેવાય અને ગલગોટો વિશેષ્ય કહેવાય. તો ઘડાનું અસ્તિત્વ એવો શબ્દ તમે જ્યારે વાપરો તો ઘડો વિશેષ્ય થયો અને એનું વિશેષણ શું છે? અસ્તિત્વ છે. ઘડાનું અસ્તિત્વ. તો એનો અર્થ શું માનીએ? અસ્તિત્વને વસ્તુ માનીએ છે, ઘડાને વસ્તુ માનીએ. ઘડાને વસ્તુ માનીએ આપણે. જો વિચારો. એટલે શંકરાચાર્યજી કહે છે, જો આ શંકરાચાર્યનો શબ્દ છે એટલા મારે સમજાવવું.
વિશેષણ વિષયા એવ સા સદબુદ્ધિ. માટીનો ઘડો એમ જ્યારે કીધું તો માટીનો ઘડો છે. જો આ વાક્ય હું બોલું ને એમાં ફરક દેખાવો જોઈએ. માટીનો ઘડો છે કે ઘડા આકાર માટી છે, આ બે વાક્યમાં જો ફરક દેખાય ને તો આ વસ્તુ સમજાશે. આ સમજ એટલે જ વેદાંતના વર્ગમાં આવે ને ત્યારે ચા પીને જવાનું. આ વર્ષોથી કહેતી આવી. માટીનો ઘડો નથી, ઘડા રૂપે માટી છે. તે વસ્તુ માટી છે, ઘડો નથી. વસ્તુ તો શું છે? માટી છે. વજન કરીએ તો કોનું વજન થવાનું? ઘડાનું વજન છે કે માટીનું વજન છે? જો એ જ રીતે ઘટ બુદ્ધિ અને સદબુદ્ધિ. હવે જુઓ, સદબુદ્ધિ સર્વત્ર છે. તો ઘડો છે તમે એમ કહો, માટી છે એમ તમે કહો, કપડું છે એમ તમે કહો, હસ્તી છે એમ તમે જ્યારે કહો છો, ત્યારે દરેક વસ્તુમાં તમે શું માનો છો? ઘડાનું અસ્તિત્વ, હાથીનું અસ્તિત્વ, કપડાનું અસ્તિત્વ. તો ઘડો, કપડું, હાથી એ બધું શું થઈ ગયું? વસ્તુ છે. અને એ બધાનું શું છે? અસ્તિત્વ માનીએ. એટલે શંકરાચાર્ય કહે છે એવું નથી, ઘડાનું અસ્તિત્વ નથી. આ સદ વસ્તુ જે છે એ સદ વસ્તુ ઘડા રૂપે છે. એ અસ્તિત્વ જે છે, એ સદ જે છે, એ સદ આત્મા છે. તમે જોજો, સમજો, ગઈકાલે મેં કીધું એમ, કોઈને પોતાના અભાવનો અનુભવ થાય, હું નથી એવો અનુભવ થાય. જો એટલા માટે મૃત્યુ બિલકુલ કાલ્પનિક ભય છે. પોતાના મૃત્યુનો કોઈને અનુભવ થાય? થઈ શકે? ઘરે જઈને જરાક વિચાર કરજો. પોતાના મૃત્યુનો અનુભવ કોઈને થઈ શકે ખરો? હે? હું મરી ગયો. આને વધતો વ્યાઘાત કહેવાય. વધતો વ્યાઘાત એટલે કે બોલવામાં જ વિરોધાભાસ. ધારો કે હું એમ કહું, મારા મુખમાં જીભ નથી. હું શું બોલી? મારા મુખમાં જીભ નથી. આ વાક્ય કેવું છે? જો જીભ હોય નહીં તો બોલી શકાય. અને વધતો બોલવામાં જ વિરોધાભાસ. જો મમ માતા વંધ્યા, મમ પિતા બ્રહ્મચારી, મૂકઃ વદતી, બધિરઃ શૃણોતી. આ બધા વધતો વ્યાઘાતના દ્રષ્ટાંત કહેવાય. મારી માતા વંધ્યા છે, તું કોણ? ભૂત. મારા પિતા બ્રહ્મચારી. બ્રહ્મચારી વ્યાકરણની દ્રષ્ટિએ યોગ્ય છે, પણ અર્થની દ્રષ્ટિએ કેવા છે? અયોગ્ય છે. આ ભાષા કોઈ પણ શીખીએ ને, ભાષા શીખીએ કે નહીં શીખીએ, કોઈ પણ વાક્ય બોલીએ ને ત્યારે એની અર્થની યોગ્યતા જોવાની. આપણે બાપુ મન ફાવે ને એમ બોલતા જ ફરતા હોય. હું મરી ગયો, આ વાક્ય ત્યાંથી શરૂ થયા. કોઈને પણ પોતાના મૃત્યુનો અનુભવ થાય? અમેરિકામાં જાઓ ને, આ મૃત્યુના અનુભવ પર હજારો પુસ્તકો લખાય અને લાખો વેચાય. જો આ સમજ. એટલા માટે કહું, બોલતા ભી દીવાના, સુનતા ભી દીવાના. જો આ સમજ. જ્યારે તમને તમારા અભાવનો અનુભવ જ થઈ શકતો નથી, તો મૃત્યુનો અનુભવ તો ક્યાંથી થવાનો? વિચાર. જો એટલે આ ભગવાન જે ચર્ચા કરી રહ્યા, અર્જુનનું શોકનું કારણ શું હતું? સ્વજનમ હિ કથમ હત્વા સુખિનઃ શ્યામ માધવ. અર્જુન, કોઈ મૃત્યુ નામની વસ્તુ જ નથી. તું કોનાથી ભયભીત થઈ રહ્યો? મૃત્યુ કાલ્પનિક છે, આ સમજ. પણ પોતાનું મૃત્યુ કેમ માનીએ? દેહમાં અહમ બુદ્ધિ કરી. આ દેહમાં અહમ બુદ્ધિને કારણે દેહના જન્મને શું માનીએ છે? મારો જન્મ થયો. દેહનું મૃત્યુ થયું ત્યારે શું માને છે? મારું મૃત્યુ થયું. એટલે હું તમને બહુ સીધો પ્રશ્ન પૂછું, તમારો જન્મ થયો એ પહેલા તમે હતા કે નતા? હું વિચારીને કાલે કહું. અને આ દેહ પડ્યા પછી પણ તમે રહેશો કે નહીં રહેશો? અક્ષરવાસી, સ્વર્ગવાસી ક્યારે લખાય? કોના માટે લખાય? નથી એને માટે લખાય, છે એને માટે લખાય. બહુ વર્ષો પહેલા એક પેપરમાં લોકો જાત જાતના લોકોની બુદ્ધિ હોય. આપણે તો આનંદ જ મેળવવાનો. એક દાદા ગુજરી ગયા, એટલે બધું પેપરમાં આપે ને, પછી ફલાણા ફલાણા ગુજરી ગયા. પેલા લોકોએ કંઈક લખીને આપ્યું હશે ને આ પેલો પેપર લખવા વાળાને કંઈક ભૂલ થઈ હશે.
એટલે પેલા એ લખ્યું સ્વર્ગવાસી. જો આ સ્વર્ગવાસી એમ કરીને પછી પેલો ફોટો અને નામ ને પછી વાક્ય ને બધું લખાયું. બીજે દિવસે પાછું એ જ સ્થાન પર એ જ ફોટા સાથે આવ્યું, સ્વર્ગવાસી નહીં ગોકુળવાસી વાંચવું. કોણ જોવા ગયું? આને પોઝિટિવ થિંકિંગ કહેવાય. તમે પણ સ્વર્ગવાસી કહીએ, ગોકુળવાસી કહીએ, અક્ષરધામવાસી કહીએ, પણ એનો અર્થ શું થાય? મૃત્યુ થયું. જો વિચાર, જે કાલ્પનિક છે એને જ આપણે શું માનીએ છીએ? સત્ય માનીને ચાલીએ. તમે છો, તમે સત સ્વરૂપ આત્મા છો. એ સત સ્વરૂપ આત્મા જે છે સર્વત્ર સદબુદ્ધિ વિદ્યતે. એ સત 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 શું છે? સર્વત્ર ઉપલબ્ધ છે. એક બદલાતી રહે છે, નામ અને રૂપની બુદ્ધિ બદલાતી રહે છે, પેલી સદબુદ્ધિ શું છે? ક્યારેય બદલાતી. એનો અર્થ શું થયો? માટી ઘડાનું વિશેષણ નથી, ઘડો માટીનું વિશેષણ. ઘડા રૂપે માટી છે, કુંડા રૂપે માટી છે. એ જ રીતે વિશેષણ વિષયા સદબુદ્ધિ. એ જ રીતે સર્વત્ર જે છે એ તો સદબુદ્ધિ જ છે, સદાત્મા જ છે. પણ એક સદાત્મા શું થાય છે? પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. એક સદબુદ્ધિ આકાશ રૂપે, વાયુ રૂપે, જળ રૂપે, વૃક્ષ રૂપે, મનુષ્ય રૂપે, દેવતા રૂપે એક સદબુદ્ધિ શું થઈ રહી છે? અભિવ્યક્ત થઈ રહી. એને શું કહેવામાં આવે? અભિવ્યક્ત થઈ રહી. એક જ અદ્વિતીય સત્સ્વરૂપ આત્મા છે. એ સત્સ્વરૂપ આત્મા શું થઈ રહ્યું છે? અનેક નામ અને રૂપ રૂપે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હે મનુ હે મો. એક સત્સ્વરૂપ આત્મા જ છે. અને એટલે ભગવાને શું કહેવું પડ્યું? બીજું વાક્ય, સતઃ અભાવ ન વિદ્યતે. આ સદ આત્માનો શું છે? ક્યારેય અભાવ થતો જ નથી. સર્વત્ર સદબુદ્ધિ. જો સમજો, ક્યારેય તમને એવો અનુભવ નહીં થાય કે હું નથી. ક્યારેય તમને એવો અનુભવ નહીં થાય. જો એટલે હું વારંવાર કહું, આ જગત તમને છે રૂપે દેખાય છે, નથી રૂપે દેખાતું નથી. પણ એ છે જે છે એ જગતનું છે, એ અસ્તિત્વ જગતનું છે, એ અસ્તિત્વ તમારું છે. જો આ સમજો, સદાત્મા તમે છો. એ સત્સ્વરૂપ આત્મા જે છે એ જ આ સંપૂર્ણ જગત રૂપે અભિવ્યક્ત થઈ રહ્યું છે. એનો અર્થ શું થયો? આ સદબુદ્ધિ છે એનું પછી વિશેષણ થાય. વૃક્ષ રૂપે સદબુદ્ધિ છે, ઘટ રૂપે સદબુદ્ધિ છે, આકાશ રૂપે સદબુદ્ધિ છે, પૃથ્વી રૂપે સદબુદ્ધિ છે, સૂર્ય રૂપે સદબુદ્ધિ છે, ચંદ્ર રૂપે સદબુદ્ધિ છે. એનો અર્થ શું થયો? વિશેષણ વિષયા સદબુદ્ધિ. આ બધા કોના વિશેષણ છે? આ સદબુદ્ધિના વિશેષણ. ઈશ્વર તો એક જ છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. પણ એ જ ઈશ્વર શું થાય છે? જૂજવે રૂપે અનંત ભાસે. એક સત પરમાત્મા છે. એ સત પરમાત્મા શું થઈ રહ્યા છે? અનેક રૂપે દેખાઈ રહ્યા છે. પણ આપણી મુશ્કેલી શું છે? પેલું અનેકને પકડી લીધું અને એક શું થઈ ગયું? છૂટી ગયું. અને એટલે પછી શું થાય છે? શોક સંવિઘ્ન માનસ. એનો અર્થ શું થયો? જે છે એને જોતા નથી, જાણતા નથી, અને જે નથી એને આપણે શું કરીએ? પકડીને બેઠા. વિચાર, સમજો. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? આ એક સદબુદ્ધિ જ છે. અને આ બધા સદબુદ્ધિના શું છે? વિશેષણ વિષયા. આ સર્વ જેના વિશેષણ છે એવી વિષયવાળી જે બુદ્ધિ છે એને શું કહેવામાં આવે? વિશેષણ વિષયા યા સદબુદ્ધિ. સદબુદ્ધિવત ઘટ બુદ્ધિ અપી ઘટાંતરે દૃશ્યતે. આ ઘટ બુદ્ધિ જે છે, સદબુદ્ધિ વાળી જે ઘટ બુદ્ધિ છે, એ સદબુદ્ધિ તો બીજે ક્યાં દેખાય છે? ઘટાંતરે દૃશ્યતે. અન્ય ઘટમાં પણ એ સદબુદ્ધિ તો દેખાય જ છે. પણ કે પટમાં તો ઘટ બુદ્ધિ દેખાતી નથી ને. પટમાં ભલે ઘટ બુદ્ધિ નહીં દેખાય પણ સદબુદ્ધિ તો દેખાય છે ને. જો સમજો,
ન વિશેષ્ય અભાવાત સદબુદ્ધિ વિશેષણ વિષયા સતી વિશેષ્ય અભાવે. તો બહુ સુંદર છે. વિશેષણ છે તો એનો અર્થ શું થયો? વિશેષણનો અભાવ થવાથી વિષયનો અભાવ થઈ જશે. વિશેષણ નહીં રહે તો વિશેષ્ય તો રહેશે કે નહીં રહેશે? તો વિશેષણ ઘટબુદ્ધિ નીકળી ગઈ, પટબુદ્ધિ આવી, પટબુદ્ધિ નીકળી ગઈ, હસ્તી બુદ્ધિ આવી, તો પેલી સદબુદ્ધિ તો શું થવાની? સતઃ અભાવ ન વિદ્યતે. સદબુદ્ધિ અપી નષ્ટે ઘટે ન દૃશ્યતે ઇતિ ચેત. કે આ સદબુદ્ધિનો નાશ થઈ જાય અને પછી ઘડોય નહીં દેખાય, એવું થાય કે નહીં? ના. કેમ? વિશેષ્ય અભાવાત. એક વિશેષણ છે ને બીજું વિશેષ છે. વિશેષ્ય એટલે વસ્તુ, જેનું આ વિશેષણ છે. શંકરાચાર્યજી કહે છે વિશેષણનો અભાવ થઈ શકે, ઘટબુદ્ધિનો અભાવ થાય, પટબુદ્ધિનો અભાવ થાય, પણ વિશેષ્ય જે છે સદબુદ્ધિ છે એનો અભાવ થાય છે? એનો તો અભાવ થતો જ નથી. દરેક વસ્તુ આપણને છે તરીકે જ દેખાય છે. અને એટલે શું કે છે? વિશેષ્ય અભાવ સદબુદ્ધિ વિશેષણ વિષયા સતી વિશેષ્ય અભાવે વિશેષણ અપપત્તો કિમ સ્યાત નાતુ પુનઃ સદબુદ્ધે વિષય અભાવાત. પણ આ સદબુદ્ધિ કેવી છે? સદબુદ્ધિ સર્વત્ર આ વિષય સાથે દેખાઈ જ રહી છે. ના, પણ આમ શુદ્ધ સદબુદ્ધિના દર્શન થાય કે નહીં? શંકરાચાર્ય શું કે છે? જ્યારે સદબુદ્ધિના દર્શન કરો ત્યારે પેલું એની સાથે એનું વિશેષણ તો દેખાવાનું જ છે. તો પછી શુદ્ધ સદબુદ્ધિ નથી. પેલો અભિનેતા હોય ને, એ અભિનેતા ભિખારી બને, પ્રધાન બને, મંત્રી બને, રાજા બને. તો રાજા એમ કહીએ ત્યારે પણ ત્યાં કોણ છે? અભિનેતા છે. પ્રધાન એમ કહીએ ત્યારે પણ ત્યાં કોણ છે? અભિનેતા છે. નોકર એમ કહીએ ત્યારે પણ ત્યાં કોણ છે? વેશ બદલાતા રહ્યા, વિશેષણ બદલાતું રહ્યું, વિશેષ્ય તો શું છે? એનું એ જ છે. એ જ રીતે આ વિષયો બદલાતા રહ્યા, પણ સદબુદ્ધિ જે છે, શંકરાચાર્ય કહે છે સદબુદ્ધિ તો એની એ જ રહેવાની. વિષયનો અભાવ થવાથી સદબુદ્ધિનો અભાવ થતો નથી. એકાધિકરેણ ત્વમ ઘટાદિ વિશેષ્ય ભાવે ન યુક્તમ ઇતિ ચેત. એટલે પેલો બીજી ચર્ચા કરે. એક અધિકરણ, જ્યાં તમને પીળો રંગ દેખાય છે ત્યાં જ ગલગોટો છે. જા સમજજો. બંનેનું અધિકરણ એટલે સ્થાન તો એક જ છે ને. ગલગોટો કહો અને પીળો રંગ કહ્યો, બંનેનું સ્થાન તો શું છે? એક જ છે. જ્યારે અભિનેતા રાજા બને તો અભિનેતા અને રાજા એ બેની વચ્ચે ભૌતિક અંતર છે. બંનેનું અધિકરણ તો શું છે? એક જ છે. જો બંનેનું અધિકરણ એક જ છે, જો હવે વાક્ય બરાબર સાંભળો. રાજા અભિનેતા છે અને જો બંનેનું અધિકરણ એક છે, એટલે આ પેલો પૂર્વ પક્ષી એવી દલીલ કરે છે કે રાજા અભિનેતા છે તો પછી અભિનેતા રાજા છે. બરાબર ને? અભિનેતા રાજા છે ને. ભિખારી અભિનેતા છે તો અભિનેતા કોણ છે? ભિખારી છે. બરાબર ને? એ ભિખારી બનીને કરોડ કમાય, આ સમજજો. અંગ્રેજીમાં એને વાઇસે વર્ષા છે. વાઇસે વર્ષા એટલે શું છે? બંને બાજુથી. બંને બાજુથી છે. ઘડો માટી છે, માટી ઘડો છે. અભિનેતા રાજા છે, અભિનેતા ભિખારી છે. ભિખારી અભિનેતા છે પણ અભિનેતા ભિખારી નથી. એ જ રીતે ઘટબુદ્ધિ સદબુદ્ધિ છે પણ સદબુદ્ધિ ઘટબુદ્ધિ છે. પટબુદ્ધિમાં સદબુદ્ધિ તો છે. એનો અર્થ શું થયો? ભલે બંને એક જ અધિકરણમાં દેખાતા હોવા છતાં પણ એક અસત છે અને બીજું શું છે? સત છે. અભિનેતા સત છે, કારણ કે રાજા તરીકે પણ અભિનેતા છે, ભિખારી તરીકે પણ અભિનેતા છે, પ્રધાન તરીકે પણ અભિનેતા છે. અભિનેતા તો કેવો છે? તો શાસ્ત્રમાં આના માટે બહુ સુંદર શબ્દ છે. કોઈ પણ વેશ હોય, સર્વ વેશોમાં અભિનેતાનો અન્વય છે. ઘડો હોય, કુંડું હોય, પણ બધામાં માટીનો શું છે? અન્વય છે. બધામાં માટી તો છે, એને માટીનો અન્વય કહેવાય. તો ઘડામાં માટીનો અન્વય છે, પણ માટીમાં ઘડો છે. એનો અર્થ શું છે?
ઘડામાં માટીનો અન્વય છે, પણ માટીમાં ઘડાનો વ્યતિરેક છે. વ્યતિરેક એટલે એનું અસ્તિત્વ છે જ. આગળ આ બધું ભગવાન બધા જુદા જુદા પ્રકારથી આ જ વસ્તુ આગળ સમજાવવાના જ છે. એટલે નહીં સમજાય ચિંતા નહીં કરતા, પણ પાછું આવવાનું જ છે. મત્સ્થાની સર્વભૂતાની, આ સર્વભૂતો મારામાં છે. નચ મત્સ્થાની ભૂતાની, મારામાં કઈ છે જ નહીં. જો માટી કહી શકે આ બધા ઘડા મારામાં છે, છતાં કોઈ ઘડા મારામાં છે જ નહીં. ભલે એક જ અધિકરણમાં બંને દેખાય છે, છતાં પણ એક સત છે અને બીજું શું છે? અસત છે. બરાબર. આ શંકરાચાર્યજી કોઈ પણ પ્રકારની શંકા કે ગેરસમજ છોડવા માંગતા નથી. એટલે આપણે ગુજરાતીમાં એને કહેવાય આ ઝીણું ઝીણું કાતે છે જાતિ. એટલે પેલો પૂર્વ પક્ષી કે ના 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 એમ નહીં. ઇદમ ઉદકમિતિ મરિચ્યાદો અન્યતર ભાવેપી કામાનાધિકરણ્ય દર્શનાત. એટલે પેલો બીજું લાગે. આ દ્રષ્ટાંત બહુ મજાનું, સૌથી ગમતું મારું દ્રષ્ટાંત તો ના છે. બીજા બધા તો છે બરાબર જ છે. પેલો શું કે છે, જ્યારે તમે મૃગજળ જુઓ છો, જો એનો તર્ક બહુ મજાનો. તમે જ્યારે મૃગજળ જુઓ છો ત્યારે તમે એને છે તરીકે જુઓ છો કે નથી તરીકે જુઓ છો? છે. અને પછી તમે એમ કહો છો મૃગજળ નથી, તો તમારી સદબુદ્ધિ ઉડી ગઈ કે નહીં ઉડી ગઈ? ઉદકમિતિ પહેલા તો પાણી છે એમ તમે કીધું એટલે છે બુદ્ધિ થઈ ને, સદબુદ્ધિ થઈ. પછી ખબર પડી શું થયું? મરીચ્યાદો, આ તો મરું જ મરીચી છે, આ તો મૃગજળ છે. અન્યતર ભાવેપી, તો શું થવાનું? પેલું શું કહે છે કે જેમ પેલું પાણી છે એમ કીધું ત્યારે સદબુદ્ધિ છે, પણ પાણી નથી એમ જ્ઞાન થયું તો સદબુદ્ધિ પણ નીકળી ગઈ કે નહીં નીકળી ગઈ? વિચાર. સદબુદ્ધિ ગઈ કે છે? પાણી નથી એમ કીધું તો ત્યાં સદબુદ્ધિ છે. ખાલી વાક્ય જ બદલવાનું. જા સમજ, વાક્ય બદલું ને એટલે સમજાય જશે. પાણી છે એમ તમે જયારે કીધું ત્યારે પાણી અને સદબુદ્ધિ થઈ ને. હવે પેલું છે ને બદલે બીજો શબ્દ હું વાપરું, જા સમજો, એટલે બધું સ્પષ્ટ થઈ જાય. પાણી એટલા માટે ભગવાને પેલો ભાવ શબ્દ વાપરે છે. આ બહુ મહત્વનું છે. અસ્તિત્વને બદલે ભગવાને શબ્દ કયો વાપરે છે? ભાવ શબ્દ. અસત ભાવ ન વિદ્યતે. ભાવ એટલે અસ્તિત્વ. પેલો ભાવ શબ્દ છે ને બહુ મજાનો છે. સત અભાવ ન વિદ્યતે. જો ભાવ અને અભાવ શબ્દ વાપરીએ હવે આપણે, જે ભગવાને વાપરે. જ્યારે તમને પાણી દેખાયું, ઇદમ ઉદકમ તમે જ્યારે કહો છો તો પાણીનો ભાવ છે. શું કહેશો? પાણીનું અસ્તિત્વ છે ને બદલે શબ્દ કયો વાપરો? જે ભગવાને વાપર્યો, પાણીનો ભાવ છે. બરાબર ને? જ્યારે ખબર પડી કે ત્યાં પાણી નથી તો હવે શું કહેશો? પાણીનો છે આવ્યું કે નહીં આવ્યું? ભાવ છે એમ કીધું. એ જ રીતે શું છે? અભાવ છે સદબુદ્ધિ થઈ. સમજાય? એનો અર્થ શું થાય? અભાવને પણ તમે નથી તરીકે જુઓ છો કે છે તરીકે જુઓ છો? હે, નહીં સમજાય? અભાવ પણ તમારા માટે છે કે નથી? છે. તો અભાવ સત છે કે અસત છે? અભાવમાં પણ સદબુદ્ધિ થઈ. જો વિચારો તો સદબુદ્ધિનો નાશ થયો. પાણીનો ભાવ છે ત્યારે પણ સદબુદ્ધિ થઈ, અને પાણીનો અભાવ છે ત્યારે પણ શું છે? ત્યાં સદબુદ્ધિ તો રહી જ, સદબુદ્ધિ નાશ પામે. એનો અર્થ શું થયો? આ જગતમાં અભાવ નામની કોઈ વસ્તુ છે જ નહીં. જો એટલા માટે આપણી સંસ્કૃતિ, આપણા ગામડામાં જઈને કોઈ દાદાને પૂછીએ ને તો શું કહે છે? કોઈ એવું નહીં કે ભગવાન ઉપર રહે છે. ભગવાન શું છે? આપણે ગામડાની સંસ્કૃતિ ચાલી હશે. ગામડાનો કોઈ પણ સામાન્ય માણસને પૂછો ને તો એનું વાક્ય આટલું જ હોય, ભગવાન કણ કણમાં છે. પેલા ખેતરમાં કામ કરતા મજૂરને કહીએ તો શું કહે છે? વિચાર, ભગવાન કણ કણમાં છે. એનો શું થયો? એવું કોઈ સ્થાન નથી જ્યાં સદબુદ્ધિનો, સત પરમાત્માનો કે સદાત્મા, જે કેવું એ કહો. જો હવે તમે સમજો, સદબુદ્ધિ કહીએ, સદાત્મા કહીએ કે સત પરમાત્મા કહીએ, અભાવ ન વિદ્યતે.
અભાવ રૂપે પણ શું છે? ત્યાં સત છે. વિચારો, અભાવનું પણ અસ્તિત્વ છે કે નથી? તો અભાવમાં સદબુદ્ધિ છે કે અસદબુદ્ધિ છે? સદબુદ્ધિ જ છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે જ્યાં તમને વસ્તુનો અનુભવ છે, પાણી છે એમ કીધું ત્યારે પણ સદબુદ્ધિ છે, પાણી નથી એમ કહો ત્યારે પણ શું છે? સદબુદ્ધિ તો છે જ છે. એનો અર્થ શું થયો? સતઃ અભાવ ન વિદ્યતે. સર્વત્ર એ સદબુદ્ધિ તો છે જ. અને જો સર્વત્ર સદબુદ્ધિ છે અને એ સદબુદ્ધિ, જો આ સમજો, આ શંકરાચાર્યજી જે શબ્દ વાપરે ને એ બહુ એમની જે વિદ્વત્તા, એમની જે કુશળતા જે છે ને, સત કહેવાને બદલે એમણે શું કીધું? જો સમજો, છેલ્લે 5 મિનિટ વધારે, સત કહેવાને બદલે એમણે કયો શબ્દ વાપર્યો? સદબુદ્ધિ કીધું. જો સમજો, કેમ સદબુદ્ધિ કીધું? બુદ્ધિ કીધું ને, બુદ્ધિ આપણે કહીએ એટલે બુદ્ધિ કહીએ એટલે ત્યાં પેલું ચૈતન્ય આવી ગયું. જો સમજજો, બુદ્ધિ કહીએ એટલે ત્યાં શું થઈ ગયું? ચૈતન્ય. ચૈતન્ય એટલે આત્મા. એટલે સદબુદ્ધિ એટલે શું છે? એ સત અને ચિત્ત સ્વરૂપ આત્મા છે. સદબુદ્ધિ એનો શું થયો? સત ચિત્ત સ્વરૂપ આત્મા છે. અને એ સચ્ચિત સ્વરૂપ આત્મા કેવો છે? સર્વત્ર સદબુદ્ધિ. તો સચ્ચિત જે આત્મા છે એ એક શરીરમાં છે. કેવો છે? સર્વત્ર. એનો શું થાય? તમે એક દેશ એક કાળમાં છો. જો એટલે હવે પછીનો શ્લોકમાં આવશે જ આ વસ્તુ. જો સર્વત્ર સદબુદ્ધિ છે તો પછી આત્મા પણ શું છે? સર્વત્ર. બે વસ્તુ અહીંયા સિદ્ધ થઈ. એક આત્માનો નાશ નથી, એટલે કે સદબુદ્ધિનો વિનાશ નથી, અને એક દેશ એક કાળ એક વસ્તુમાં આત્મા નથી, સર્વત્ર આત્મા. આમ દેશ અને કાળથી પર નિત્ય નિર્વિકારી સર્વવ્યાપી આત્મા તમે છો. કેમ? પેલી સદબુદ્ધિ કેવી છે? સર્વત્ર છે. બુદ્ધિ એટલે ચૈતન્ય. એનો અર્થ શું થયો? અશોચ્યાનન્વ શોચસ્વ. જે શોક કરવા યોગ્ય નથી એને માટે તું શોક કરી રહ્યો. કેમ? અભાવ છે જ નહીં તો પછી શોક કોનો કરવાનો? સર્વત્ર સદબુદ્ધિ. ભીષ્મ કહીએ તોય સદબુદ્ધિ છે, કર્ણ કહીએ તોય સદબુદ્ધિ છે, દુર્યોધન કહીએ તો પણ શું છે? સદબુદ્ધિ તો છે જ. અભાવ છે જ નહીં. અને જો અભાવ નથી તો અર્જુન તું કોના માટે રડી રહ્યો? અને એટલા માટે ભગવાન શું કહેવું પડ્યું? પંડિતા ન અનુશોચન. આગળ આપણે કાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સન્તુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः
हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम।